ભરૂચમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નારી શક્તિના મા સ્વરૂપને માન અને સ્વમાન આપવાનો આ દિવસ છે। ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની છે। નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને 3 બાળકોના જીવનનું ઘડતર કર્યું છે। ત્યારે વૈશાલી આહિર કહે છે કે મારા જીવનની સૌથી મોટી જો કોઈ સાચી રોલ મોડલ કે સાચો હીરો હોય તો તે મારી માતા છે। તેના આજના માતૃત્વ દિવસે સત નમન। સમગ્ર દેશમાં મે મહિનાના બીજા રવિવારે વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરાય છે। ત્યારે ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર જેમણે લગ્ન કર્યા નથી પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે। આજે માતૃત્વ દિવસના અવસરે વૈશાલી બેન પોતાની માતાને હૃદયપૂર્વક નમન કરી સમાજ સામે એક ઉમદા ઉદાહરણ પેશ કરે છે કે કેવી રીતે એક માતાનું સપનું દીકરીના માધ્યમથી પૂરું થઈ શકે છે। ત્યારે આજના ખરા ભાવ સાથે વૈશાલી આહિર પોતાની માતાને માતૃત્વ દિવસ નિમિત્તે ખરા દિલથી વંદન કરે છે। જોકે વૈશાલી બેનની જેમ જ દરેક સંતાન આવા પાવન દિવસ પર પોતાની માતા માટે આજ પ્રાર્થના અને વંદન કરતા હશે। આજના મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે રાધાબેન અરશીભાઈ માડમ। 9 ધોરણ ભણતા હતા મારા માતાને એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે 3 સંતાનોને એમણે મોટા કર્યા। પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા। પોતે ભણ્યા નહોતા પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા। તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ પણ સાથ અમારો માતાનો છે। મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા। એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે અને હંમેશા સાથ સહકાર આપે છે એ તમામ માતાઓને આજે સત વંદન।